ઓહો કેટલું મસ્ત શાક બન્યું. કેટલું ફેમિલી મસ્ત બની ગયું છે. જો આ ખાવાની કંઈક મજા આવે એ મજા જ અલગ છે. કહેવાય એને સોલફીસ. સોલફીસ નાખીએ મસ્ત મજાની. જો આખા ગુંગલા નાખવાનું ચાલુ કર્યું છે. આ રીતનું કંઈક શાક બનેલું છે કાચેલબેન. હા તો આપણે છે ને સૌથી પહેલા આપણે છે ને સોલફીસ લેવાની છે. જો ફેમિલી મસ્ત મજાની સોલફીસ લીધી છે અને ફેમિલી વાસ પણ મસ્ત આવે ને તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે. આવે જો ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજા માત્ર રહેવાનું હોય તો આજમાં છે ને આપણે બનાવવાનું છે લીલા ગુમલાની રેસીપી. તો છે ને આપણા ઘરના લીલા ગુમલા છે આપણા ફિશિંગ બોટના. જો આપણે છે ને ફિશિંગ બોટ કાઢી હતી ને એ પેલા છે ને આપણે મૂકી દીધા હતા કે મસ્ત મસ્ત લીલા ગુમલા. તો ચાલો આપણે આનું કટિંગ કરીએ. અને ફેમિલી એક છે સોલફીસ કાચેલબેન. હા અને મસ્ત મજાના છે ને અત્યારે આપણે આવી જાય છીએ ભાઈ ગુમલાની રેસીપી બનાવવા માટે. અને અત્યારે છે ને ફેમિલી આપણે ગુમલાને કરવાના છે રીપેર. ગુમલાને છે ને અમે કઈ રીતે ભીંગીની તમને બતાવી. તો મસ્ત મજાના આમ જો આવી રીતે કંઈક ભીંગવાના હોય કાચેલબેન. હા તો આપણે આવી રીતના ભીંગવાનું છે. જો કેમ પણ હાવ સિમ્પલ છે. જો આવી રીતના ભીંગવાનું છે. તો ફેમિલી આ રીતે આપણે છે ને ગુમલા ભીંગીને આપણે છે ને ભાઈ લાઇટના ફ્રીજમાં મેકેલા હતા ને ગુમલા એટલે બેગ છે ને ગુમલાનો કલર ઉડી ગયો છે. પણ ગુમલા છે ને એવા ને એવા છે કાશીદલબેન. તમને એમ થતું ગુમલા આવા કેમ, પણ છે ને ગુમલાનો ફેમિલી કલર ઉડી ગયો, બાકી ગુમલા છે ને બગડ્યા નથી. જો ફેમિલી આ ગુમલો છે ને ઈંડા વાળો છે એમ કહે છે મારા સેદલબેન. કાશીદલબેન ઈંડા વાળો છે. જો અહીંયા તો જો મસ્ત મજાના છે ને ભાઈ ભીંગડા પડે છે. અને આપણે છે ને ફેમિલી દરિયામાં શાક સારું કરવા આવીને એટલે મજા આવી જાય કાશીદલબેન. હા કઈ આપણે કચરો કાંઈ લેવો ન પડે, પાણી બગાડવું ન પડે કે તો દરિયામાં કેવું સારું. હા દરિયામાં કેવું સારું એમ કહે છે. અને મસ્ત મસ્ત છે ને પવન આવે દરિયાનો. આવે કે મજા આવે ને દરિયામાં? મજા આવી જાય. મજા આવે ને દરિયામાં શાક કરવાનું કોણ ને મજા આવે. હા અહીંયા ફેમિલી. અને હવે હું તમને છે ને રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવું. રત્નેશ્વર મહાદેવનું મંદિર ઝૂમ કરી તો જો ના એક છે ને ફેમિલી ઇકો આવેલો હોય અને ઘણા બધા માણસો આવેલા છે. એ બધા છે ને ફેમિલી રીલું બનાવવા આવેલા છે. એને મસ્ત સનસેટ થાય ને એટલે મસ્ત રીલું આવે. જો આ જગ્યા પર કેટલું દૂર છે ભાઈ સાહેબ. અને અહીંયા ફેમિલી થાય છે ગુમલા રિપેર. જો મસ્ત છે ને ભાઈ ગુમલા તો ભીંગાઈ જાય. અને હવે ભીંગવાનું છે શું છે અલબેન? સોલફીસ. હા ગાઈસ સોલફીસ. સોલફીસ બોલે તો જીબડી. અને ઝાઝીભાઈ કહે છે ને અને સોલફીસ જ કહેવાય. આ તો જીબડી અમારા આ બાજુ કહે ને કારણ છે ને સોલફીસ જ કહેવાય. તો જો આવી રીતે કંઈક ભીંગડા પડે છે. કેમ પણ ગાઈસ ભીંગડા પડે જો તો મસ્ત મસ્ત ભીંગડા પડે છે ભાઈ. અને છે ને આ બાજુ તો ભીંગડા પડી જાય ને પછી ઓલી બાજુ લઈ પાડો ને. ચાલ ભાઈ કામ કરવાનું સાંભળું પાડ નાખો કે નહીં પાડવું? સાંભળું પાડ નાખો મસ્ત લાગશે. હા તો પાડ નાખો ને. તો ખોટા આપણે ભીંગડા તો ફેમિલી ન પાડવા દો. કેમ પણ આમ જો ફેમિલી આમ જો આપણે ઓલું સાંભળું પાડે કેટલી મસ્ત લાગે. આમ જો આખી ભીંગી નાખી. આખી ભીંગી કેમ પણ આખી જીબડી સાંભળો ખને ખમે આ બાજુથી એમ કરશું કે? હા તો ગાઈસ બે બાજુથી જીબડીને ઉખડી નાખે છે ચામડા. ઉખડવાનું હે જો આ પાસે અડધું તૂટી ગયું પણ છે ને ઉખડી ગયો. કાંઈ વાંધો નહીં. આમ જો મસ્ત છે ને. ચાલ બેન શું બતાવો તો બરાબર બતાવો. તો ગાઈસ કેમ પણ કઈ ઘટે કાંઈ ન ઘટે. નેક્સ્ટ લેવલની જીબડી બાકી કેમ પણ મસ્ત મસ્ત હે જોરદાર હો. ને તો તમારે ખાવાની છે ને? ખાવાનું તો હોય ને એટલી બધી મહેનત હું કરું તો અહીંયા આમ ફેમિલી તો જો જીબડીનું કટિંગ ચાલુ કર્યું છે. આ શું ઈંડા છે બોલો? જીબડીમાં ઈંડા છે હે? અને હોય તો ઓ માય ગોડ ફેમિલી જીબડીમાં ઈંડા. જીબડીમાં ઈંડા આવી ગયો તો બોલો હું વાત કરી મારે. સેલબેન ની જીબડી છે ને આખી રહેવા દેવી ને. કેમ કે છે ને એમાં ઈંડા છે એટલે રહેવા દેવી ને. હા ઈંડા છે એટલે રહેવા દેવાના છે. આપણે બટકા તો નથી કરવાના. હા ફેમિલી જીબડીના બટકા નથી કરવાના. અને આપણે ગુમલાના બટકા નથી કરવાના. આખા ગુમલાનું ફેમિલી આપણે શાક બનાવવાનું છે ને તો એ પછી આપણું શાક બની જાય ને એટલે ગુમલાનું શું થાય? હા એમ ગુમલાની ફેમિલી છે ને ભાંગી જાય મતલબ. તો જો હવે સેજલ છે ને પીસોળા અને માથો ને સારો ને એવું કાઢવાનું છે કા. બાકી આમ જો જીબડી કઈ મસ્ત રિપેર થઈ. ઓ માય ગોડ ફેમિલી આમ જો મસ્ત જીબડી રિપેર થઈ ગઈ ભાઈ. કઈ ઘટે આમ જો કાંઈ ન ઘટે. નેક્સ્ટ લેવલ નહીં. બાકી ફેમિલી ઈંડા છે આમ જો જોરદાર. અને સેજલબેને જો સારો કાઢવાનું ચાલુ કરી દીધું છે કા. હા જલ્દી જલ્દી કામ કરી નાખીએ. અને ફેમિલી હવે છે ને આપણે ટૂંક સમયમાં છે ને લગ્ન લેવા જવાના કા સેજલબેન? હા બે ખાલી 4-5 જમવાની વાત રહી એટલે કઈ હવે 1-2 દીમાં જવાનું થાય. હવે તો મતલબમાં છે ને ફેમિલી 1-2 દીમાં આપણે જવાનું થાય લગ્ન લેવા. મતલબમાં આજથી ગણીને તો ફેમિલી 4 દિવસની વાર છે હવે.
હા આપણે બ્લોગ પણ ઉતારવાનો છે. હા એમ તો એ સેજલબેનની ચેનલને તમે છે ને ફેમિલી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી નાખજો. તો સેજલબેન તમારા ચેનલનું નામ શું છે? સેજલ ફેમિલી બ્લોગ. સેજલ ફેમિલી બ્લોગ. એમાં છે ને ભાઈ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે. હા હા અને કેટલા વાગે ફેમિલી બ્લોગ મૂકી કંઈ ખબર જ નહીં, કેમ કે છે ને ક્યારેક ટાઈમ હોય ને એવો મૂકી દી. કા કરે ટાઈમ હોય તો મૂકી દે ને પછી સમય ન હોય કેમ કે લગ્ન વર આવી જાય ને ઘણું બધું કામ હોય ને એટલે આપણે સમય નથી રહેતો એટલે છે ને આપણે બ્લોગ મૂકી જ છીએ એમ તો. પણ ફેમિલી છે ને ટાઈમ કેટલા વાગે એ વિડીયો આવે એ કંઈ ખબર નહીં. ગમે એવું આવી ગમે જાય એમ મૂકી દઈ. તમારે છે ને ફેમિલી મતલબ શું કરું ખબર છે? મેસેજ પડે એટલે જોઈ લેવાનું. કા હા અને જો મસ્ત મસ્ત ભાઈ ગુમલા રિપેર થાય ગાઈસ. કેમ પણ જોરદાર થાય ને સાકુ ઉધારવાળી છે ને એટલે એવું. જો કેવા ગુમલા નેક્સ્ટ લેવલ હે મસ્ત ફેમિલી. અત્યારે તમને છે ને ત્યાં ગુમલું ન મળે, આમ તો મળે જ તે હંતર પર બાજુ અને મવામાં ને એમ અમુક મસબા જતા હોય એ તો ફેમિલી આપણી બોટો અત્યારે ચાલુ જ હોત, પણ આપણે છે ને લગ્નના કારણે લગ્ન વર આવી જાય ને પછી એકાય કામનો ભીમો થઈ ગયો એટલે ફિશિંગ બોટ આપણે કાઢી લીધી. તો જો ગુમલા ભાઈ રિપેર થાય છે. વાવ નાઈસ. આમ જો ફેમિલી સારો ને એવું આપણે છે ને અહીંયા આવીને તો આપણે ફાયદો આ પડે. મેન વાત તો આ જ હતી, કેમ કે આ છે ને આપણે પછી અહીં દરિયામાં નાખવાનો આવવું પડે, નાથી લેવો ન પડે ને આ તો અહીંયા પીડ્યો રહી ગઈ તો હાલે. હા સેજલબેન પછી આપણે ઘરે તો ન પડે રાહ જોવો પડે. હા એમ નાથી છે ને પછી લેવો જ પડે એટલે છે ને અહીંયા આપણે વીઆવીને તો આ ફાયદો પડે. મેન વાત તો એ જ હતી. કા હા અને ફેમિલી 2-3 ગુમલા રહેશે તો ચાલો આપણે ફટાફટ આવી રીતે રિપેર કરી નાખીએ. સેજલબેન ઉતાવળ રાખો. એટલે ભાઈ ઉતાવળ તો છે, કેટલીક ઉતાવળ રખાવી. તો પછી તો આપણે છે ને ગુમલા રિપેર થઈ જાય ગાઈસ એટલે સીધા લઈને જવાનું છે આપણે ઘરે ને પછી નાદીને સીધો મસાલો કટિંગ કરવાનો. કા હા તો છે ને એક ગુમલો બાકી છે સારો કરવામાં નથી થાય. એક ગુમલો સારો કરવાનો બાકી બોલે એમ કે મારા વાત ન લાગે પણ હે ને આપણે નીરે તો કરી તો સારું પડે એમ. ઉતાવળ કામ કરી તો શાક વાગી જાય પછી 2-3 દિવસ સુધી સારું નથી. એવું બધું છે ફેમિલી. તો મતલબ છે ને ગાય ગુમલા રિપેર થઈ ગયા. એ છે ને ભાઈ 4 મિનિટ છે ને ત્યાં ગુમલા રિપેર થઈ ગયા. એટલે વિડીયો ચાલુ કર્યો એ તો ભાઈ ઘણી મિનિટ થઈ ગઈ, પણ આ ગુમલા રિપેર કરવા રહ્યા ને ભીંગીને પછી 4 મિનિટ થઈ ગઈ ભાઈ. એવું તમે ન માનતા ફેમિલી, મને છે ને બતાવી દીધું. જો આ રીતનો કંઈક સારો નીકળ્યો છે બધો. કેવો સારો છે ભાઈ. આનું શાક ન બને બહુ, તમે કોઈ શાક ન બનાવતા પા. અમુક તો બસ આ બધું ફેંકવી દે નાનું શાક બનાવી તો. ના ના ફેમિલી એમ તો કોણ કરે કહો. આવાનું શાક બનતું છે આવો હારો હારો માંસ પગાવી દે ને પછી આવા કાંટાનું કોઈ શાક બનાવ કોઈ ન બનાવે. તો છે ને મસ્ત શાક રિપેર થઈ ગયું છે ને તમે કહેતા છે આને કટિંગ નહીં કરવાના, પણ નહીં કટિંગ નહીં કરવાનું. આપણે છે ને ભાઈ ઓટોમેટિક શાક બનશે ને ત્યાં ભાંગી જાય. કા હા આપણે હજી એક પાણી ધોઈને જ છે એને. તો અહીંયા એક પાણી ધોતા દઈને પછી ના દઈને છે ને એક પાણી ધોવાનું નથી ધોને. તો ચાલો ગાઈસ જો અમે ફટાફટ ધોઈ નાખીએ. સેલબેન ધોવો કરો. સૌથી પહેલા તો આપણે લીબડી જ ધોવાની છે. સૌથી પહેલા આમ સોલ પીસ તો મસ્ત સોલ પીસ ધોવાઈ ગઈ છે. મસ્ત ગુમલા ધોવાનું ચાલુ છે ભાઈ. કેટલા મસ્ત તો ગુમલા મસ્ત હોય છે ને ફેમિલી, કેમ કે આપણે લાઇટના ફ્રીજમાં મેં ને એટલા સમય રહ્યો ને કે બાકી એટલા સમય ન રહી. 2-3 દિવસમાં પૂરું થઈ જાય એવું બધું છે. જો તો આ રીતે કંઈક ધોઈ નાખ્યા. ચાલો ગાઈસ ચલતે ઘર પર. કા ઘરે જઈને મરચાં ને બધું કટિંગ કરી. ચાલો ભાઈ ગુમલા તો ધોવાઈ જાય ભાઈ. ઘરે પહોંચી જાય ને મસ્ત મજાને જો એટલી ડુંગળી કટિંગ કરી નાખી અને ડુંગળી અને મરચાં કટિંગ કરી નાખી આપણે. કાશે બેન આપણે મસ્ત મજાનો મસાલો કટિંગ થઈ ગયો છે અને મસ્ત મજાનો ગેસ જેગવી નાખ્યો ને ભાઈ. તેલ નાખવાનું ચાલુ કર્યું. કાશે બેન તો ફેમિલી મસ્ત તેલ નખાઈ ગયું છે અને મસ્ત મજાનું તેલ થઈ જાય ને પછી આપણે નાખવાનું છે ડુંગળી અને મરચાં. મસ્ત મજાનું તેલ થઈ ગયું છે. ડુંગળી અને મરચાં નાખી ડુંગળી મરચાં નખાઈ ગયું છે મસ્ત મારી મસ્ત. અને હવે આની ફૂલે ફૂલ આપણે ગ્રેવી બનાવવાની છે. જો નાખી દેવાનું છે નિમક. તો જો આપણે છે ને 1 ચમચી નિમક નાખ્યું કેમ કે લાટ નથી નાખવાનું. કેમ કે લાટ કેમ ના નાખવાનું કહું કે આપણે છે ને ખારા પાણીમાં શાક ધોયેલ છે ને એટલે. કાચેલ બેન હા તો જો મસ્ત મજાનું પકાવી નાખીએ. એવું છે. હવે આપણે નાખવાનું છે હળદર.
તો જો ગાઈસ મસ્ત હળદર નાખાઈ ગઈ છે અને હવે છે ને હળદરને આપણે છે ને ભાઈ પકાવવાની છે તેલમાં ઘણી વાર, એટલે છે ને હળદરની વાસ ન આવે. કાશે બેન કેમ પણ જો મસ્ત મને છે ને પકવી નાખીએ આપણે. તો હવે છે ને આપણે મસ્ત મને હળદર પાકી ગઈ. હવે નાખ્યું આપણે ભેળવેલું લસણવાળું મરચું. તો જો ગાઈસ લસણવાળું મરચું નાખ્યું છે અને હજી થોડુંક નાખવું પડે તેલ. નાખવું પડશે. હા તો આપણે એમાં શું વાંધો આપણે નાખી દઈએ. બસ બધું નાખી દઈએ. તો ફાઇનલી ફેમિલી હવે છે ને ભેળવેલું મરચું છે એટલે છે ને આપણે હવે પહેલાં પકવી નાખીએ ફેમિલી. આમ તો મસ્ત એટલે ભાઈ મસ્ત ગ્રેવી પાકી છે, કંઈ ઘટીને એવી નેક્સ્ટ લેવલની. અને હવે છે ને આપણે શાક નાખવાનું ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલાં આમ જો હું નાખ્યું ચાલ બેની એટલે કહેવાય એને સોલ પીસ નાખીએ મસ્ત મજાની. અને જો આખા ગુંગલા નાખવાનું ચાલુ કર્યું છે. તો મસ્ત તમારી મસ્ત આખા ગુંગલા નાખી દીધા જો કેમ પણ. અને હવે છે ને હલાવી નાખીએ મસ્ત કેમ પણ. ગુમલા છે ને મસ્ત તેલમાં પાકી જાય અને આને છે ને રાત તેલમાં નથી પકાવવાના. તો ડાયરેક્ટ હવે નાખી દેવાનું છે આપણે પાણી. તો જુઓ સેદલબેન જેટલું પાણી નાખે ને જરૂરિયાત પ્રમાણે એટલું જ તમે બધે નાખી દો. પાહા જેટલું શાક હોય ને એટલું જ નાખવાનું. કાં હા બહુ પાણી નથી નાખવાનું, થોડુંક નાખવાનું. આમાં છે ને થોડુંક નાખો ને તો શાક પાકી જાય ને. હવે છે ને ફેમિલી આપણે ઢાંકી દઈએ. ગુમલામાંથી ઊંચું પાણી થાય. એવું હોય હા તો ગુમલામાંથી છે ને ફેમિલી વીતનું પાણી થાય. અને હવે છે ને આપણે ભાઈ ઢાંકી દઈએ. ચાલો તો આ રીતનું તો ઘણી વાર શાક પાકી ગયું છે. અને જોઈ શકો તમે આપણે ભાઈ આખા ગુમલા નાખ્યા. તો અત્યારે તો સેલબેન ગુમલા કાઢીને બતાવો તો. પણ આ ગુમલા જો ફેમિલી ગુમલાને એમ કહેતા હોય ને તો કઢી થઈ ગઈ. આખી દો આ શું કહેવાય સોલ પીસ આખી રહી ફેમિલી જો. તો મસ્ત મજાની સોલ પીસ આખી રહી છે. અને હવે નાખીશું આપણે પહેલાં ધાણા જીરું ને પછી નાખીશું કોથમરી. તે પહેલાં ફેમિલી આપણે નાખવાનું છે ધાણા જીરું. જો મસ્ત મજાનું ધાણા જીરું નખાઈ ગયું છે. અને હવે નાખવાનું છે આપણે કોથમરી. જો ગાઈસ મસ્ત મજાની કોથમરી એડ થઈ ગઈ છે, બધી નાખી જશે તમે. ચાલો ગાઈસ મસ્ત કોથમરી નાખી જઈએ ને હવે એકદમ હલાવી નાખીશું તમે. આપણે ગેસ પણ બંધ કરી દીધો ફાઇનલી. ઓહો કેટલું મસ્ત શાક બન્યું. કેટલું ફેમિલી મસ્ત બની ગયું છે. જો આ ખાવાની કંઈક મજા આવે એ મજા જ અલગ છે. એવું શાક બધું બધા કોમેન્ટ કરીને કહી દેજો. અને ફેમિલી હવે છે ને અત્યારે આપણે ઢાંકી દઈએ. અને હવે છે ને હું હાવ શાક ખરી જાય ને પછી હું પ્રોપરલી તમને બતાવું અને કેવું બન્યું ને પછી રિવ્યુ આપી. કાશેલબેન હા મસ્ત મજાનો આપણે જોઈ કેવું કલર ટેસ્ટ આવી ગયો. ઓ માય ગોડ મસ્ત મજાનો કલર આવી ગયો, કંઈ ઘટીને એવું. અને આ રીતનું કંઈક શાક બનેલું છે. કાશેલબેન હા તો આપણે છે ને સૌથી પહેલા આપણે છે ને સોલ પીસ લેવાની છે. જો ફેમિલી મસ્ત મજાની સોલ પીસ લીધી છે. અને ફેમિલી વાસ પણ મસ્ત આવે ને તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે આ જોઈને. જે ખાતા હોય એને કાશેલબેન. હા હા અને અમુક છે ને ન ખાતા હોય ને તો એ વિડીયો જોવે. તો ભાઈ જેને મજા આવતી ને એ વિડીયો જોવો. જે અમે તો જોવો ભાઈ જે કરી તમને રિયાલિટી બતાવી જે છે એવું. એટલે આ છે ને ટેસ્ટ કરવાનું છે કેવું બન્યું એમ. તો છે ને આપણે મસ્ત મસ્ત છે ને લઈ લીધું છે ભરણામાં. અને આપણે ટેસ્ટ કરવા લઈ લેવાનું છે થોડું ટેસ્ટ કરી. મસ્ત શાક બન્યું. તો હાલો કે કેવું શાક બન્યું. મસ્ત બન્યું. તો છે ને અમારા ગુમલા શાકની રેસીપી કેવી બની એ બધા કોમેન્ટ કરીને કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરતા રહો. મળશું બીજા બ્લોગમાં. બધાને જય માતાજી, બાય બાય.